વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે દિવાળીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આજના દિવસે વહેલી સવારથી જ લોકો ધાર્મિક સ્થળો પર, મંદિરો પર પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આજના દિવસે મંદિરોમાં પૂજાપાઠનું પણ અનેરું મહત્વ છે। ખાસો લોકો પોતાના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ પણ આપતા હોય છે, તો વેપારીઓ પણ પરંપરાગત રીતે આજે ચોપડા પૂજન કરી દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે। વેપારીઓ ચોપડા પૂજન દ્વારા વેપાર ધંધામાં બરકત આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે। આજના આધુનિક યુગમાં તો ચોપડાની જગ્યાએ લેપટોપ અને કમ્પ્યુટરની પણ પૂજા થાય છે। તો પ્રકાશના પર્વની ઉજવણી ઠેર ઠેર લોકો કરી રહ્યા છે। જે ખાસ તો શુભ મુહૂર્ત છે પણ આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર જણાવી રહ્યા છીએ। આજના દિવસ દરમિયાન ખાસ શુભ મુહૂર્ત છે કે જેમાં આપ ઘરે ચોપડા પૂજન કરી શકો છો, લક્ષ્મીજીનું પૂજન કરી શકો છો। તો આ તમામ પૂજાના મુહૂર્ત અને તેની વચ્ચે લોકો આજે સાવચેતી સાથે આ મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે દિવાળીનો આ પર્વ છે અને સૌ કોઈ સાવચેતી સાથે તેને મનાવી રહ્યા છે। ચોપડા પૂજન કરી વેપારીઓએ દિવાળીની ઉજવણી કેટલાક સ્થળો પર કરી છે। મંદિર હોય, ઘર હોય કે પછી અલગ અલગ ફેક્ટરીઝ કે જ્યાં પણ વિધિવત રીતે ચોપડા પૂજન થતું હોય છે। કોરોનાના કારણે મેમનગર ગુરુકુળ ખાતે ગણતરીના લોકો સાથે ચોપડા પૂજન કરાયું, બાકી અન્ય લોકોને ઓનલાઈન જોડવામાં આવ્યા હતા। કેટલાક લોકો લેપટોપ, ટેબ્લેટ સહિતની વસ્તુનું પૂજન કરતા હોય છે। તહેવાર સારો જાય અને નૂતન વર્ષ સરસ રહે તે માટે લોકો ચોપડા પૂજન કરતા હોય છે। આ વર્ષે કોરોના હોવાથી ચોપડા પૂજન સાથે કોરોનામાંથી પણ લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરાઈ રહી છે। દિવાળી પર્વે દરેક દિવસના અલગ અલગ મહત્વ હોય છે, ત્યારે આજના દિવસે વિવિધ સ્થળો ઉપર એક ચોપડા પૂજન જે છે તે કરવામાં આવ્યું છે અને એક અલગ પદ્ધતિ આ વખતે જોવા મળી છે, કારણ કે એક કોરોના કાળ ચાલી રહ્યો છે જેમાં લોકોને એકઠા કરવા એક જોખમ બની શકે છે। આ વસ્તુને ધ્યાને રાખીને માત્ર ગણતરીના જ લોકો સાથે આ ચોપડા પૂજન કરવામાં આવ્યું છે, સાથે ઓનલાઈન પદ્ધતિ પણ અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને આ ઓનલાઈન લોકો જોડાઈને પણ આ ચોપડા પૂજનમાં એક ભાગ લઈ શકે। એટલે કે અલગ જે પ્રકારના દર વર્ષે કાર્યક્રમો થતા હતા મોટા, તે પ્રકારના આ વર્ષે કાર્યક્રમો જોવા નથી મળ્યા, પરંતુ જરૂર લાગે ત્યાં જ જે કાર્યક્રમો થયા છે। મેમનગર ગુરુકુળ ખાતે આ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવે છે જ્યાં માત્ર ગણતરીના લોકો હાજર છે, જેઓ ચોપડા પૂજન કરી રહ્યા છે અને ઓનલાઈન લોકોને જોડીને પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે। આપણી સાથે સ્વામીજી છે, તેમની સાથે જાણીશું કે આ મહત્વ શું છે। સ્વામીજી, આજના દિવસનું મહત્વ શું? વાલા ભક્તજનો, આજે ચોપડા પૂજન એટલે શારદા પૂજનનો પવિત્ર દિવસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર SCVP દ્વારા કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવ્યો છે। સંસ્થાના 3-4 સભ્યો સિવાય આખા સમસ્ત SCVP ગુરુકુળ પરિવારના દરેક સભ્યો ઓનલાઈન આજે ચોપડા પૂજનમાં જોડાઈ રહ્યા છે। આજનો દિવસ એટલે ચોપડા પૂજન એટલે લક્ષ્મી પૂજન, શારદા પૂજન। માણસના અધ્યાત્મ જીવન માટે કે વ્યવહારના માટે લક્ષ્મીજીની ખાસ જરૂર પડે, પણ લક્ષ્મીજીનું પૂજન એ આપણી સનાતન સંસ્કૃતિના આપણા સંસ્કારો છે। લક્ષ્મીજીની વૃદ્ધિ થાય, એની સાથોસાથ શુદ્ધિ થાય, પણ એના માટે લક્ષ્મીજીનું પૂજન કરવું એ આપણી સનાતન સંસ્કૃતિ છે। એ ન્યાયે વર્ષોથી અહીંયા સમૂહમાં ચોપડા પૂજન થતું હોય છે, પરંતુ આ વખતે આ કોરોનાના વિપરીત કાળને કારણે બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખી બધા ભક્તોને સંતોષ થાય અને ભગવાન દરેક રીતે સુખી કરે એવી ભાવનાથી અહીંયા ભગવાન સન્મુખ અમારે ગુરુકુળ પરિવારના બહુ વિદ્વાન વર્ય શ્રી કૌશિકભાઈ પાઠક દ્વારા આ ચોપડા પૂજન કરવામાં આવી રહેલું છે। બસ આજના દિવસે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું કે તમે બધાએ ભક્તોને ભગવાન શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય, એ લક્ષ્મી દ્વારા તમારા વ્યવહારો ચાલે, સાથોસાથ સત્કાર્યો થાય, સદ્ધર્મ થાય, એ આપણાથી નાના ગરીબ માણસોને આપણે બધા એને મદદરૂપ થઈ અને ભગવાન તમારા ઉપર સૌ ઉપર ખૂબ રાજી થાય એવી ભાવનાથી આજે ચોપડા પૂજન કરવામાં આવ્યું છે। તો છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. સ્વામીજી, આ વખતે જે પ્રકારે કોરોના ચાલ્યો, 7 મહિના ઉપરનો સમય થઈ ગયો, ઘણા બધા ધંધા જે ભાંગી પડ્યા છે, નુકસાન થયા છે, 25% કે 50% આ પ્રકારના ધંધા જોવા મળ્યા છે. તો દરેક વેપારીને આશા છે કે આ પૂજા કરવાથી ફરીથી આ તેમના વેપાર ઊભા થશે, એક એવી આશા સાથે આ ચોપડા પૂજન. બસ આજના ચોપડા પૂજન નિમિત્તે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે છેલ્લા 7 મહિનાથી આ કોરોનાને કારણે વેપાર ધંધા વગેરેની અંદર ઘણી બધાની મુશ્કેલીઓ છે. એને લીધે બધાના ધંધામાં મંદીનો પણ માહોલ જોવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરી કે આ સમગ્ર ભારત દેશને પરંતુ સમગ્ર વિશ્વ આ મહામારીના રોગમાંથી મુક્ત થાય અને આપણા બહુ વ્યવસ્થિત રીતે પાછા ધંધા રોજગાર નોકરી વગેરે ચાલુ રહે અને એના માટે પણ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભગવાન સર્વનું સર્વ રીતે મંગળ કરે એવી પ્રાર્થના. તો હતા મેમનગર ગુરુકુળના સ્વામી કે જેમનું કહેવું છે કે એક જે પ્રકારે લોકોની આસ્થા જે છે જે ભગવાન સાથે જોડેલી છે તેની સાથે સાથે આ એક પૂજા અર્ચના એક ચોપડા પૂજન કરવામાં આવ્યું છે. અને આ વખતે જે કોરોના મહામારી ચાલી રહી તેમાંથી લોકોને મુક્તિ મળે, આર્થિક સંક્રમણમાંથી પણ લોકોને મુક્તિ મળે, એક સરભર વેપાર થાય, આ પ્રકારની એક પ્રાર્થના પણ કરવામાં આવી છે. જે પ્રકારે આ દિવસોની મહત્વની વાત કરવામાં આવે તો ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની જે પૂજા કરાય છે, કાળી ચૌદસના દિવસે મહાકાળીની પૂજા કરે છે અને દિવાળી એટલે કે મહાસરસ્વતીની પૂજા, એમ 3 દિવસના 3 અલગ અલગ મહત્વ છે. અને તે પ્રકારે જો 3 દિવસ પૂજા કરવામાં આવે તો તમામ લોકોના જીવનમાં એક સુખાકારી આવે છે તેવું એક માનવામાં આવે છે. એક આર્થિક રીતે પણ આ તમામ લોકોને એક અહીંયા એક અલગ માહોલ ઉભો થાય છે તે પણ અહીંયા માનવામાં આવે છે. અને આ દિવસોને અલગ અલગ માન્યતાઓ સાથે આ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે. અને તેના જ ભાગરૂપે આ મેમનગર ગુરુકુળ ખાતે આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કોરોના કાળ વચ્ચે પણ. એટલે કે આ મહત્વ જ બતાવે છે, આ વસ્તુ જ બતાવે છે કે કયા પ્રકારે આ ચોપડા પૂજન દરેક લોકો માટે મહત્વનું છે. અને આ જ વસ્તુને જોતા માત્ર જૂજ લોકો સાથે ઓનલાઈન અહીંયા તમામ લોકોને જોડીને આ તમામ વસ્તુ કરવામાં આવી છે. અને કોરોના કાળમાંથી એક તમામ લોકોને ગુજરાતને અને ભારતને મુક્તિ મળે તે પણ પ્રાર્થના અહીંયા કરાઈ છે.